કેરી ચોરનાર સામે વલસાડના ખેડૂતનો ટેકનોલોજીવાળો દેશી જુગાડ, વાડીની રક્ષા માટે લગાવ્યા મોશન સેન્સર અને સીસીટીવી। વલસાડ જિલ્લામાં એક તરફ બદલાયેલા વાતાવરણને કારણે ખેડૂતોમાં ચિંતા છે, તો બીજી તરફ કેરી ચોરીના ઘટનાઓ ખેડૂતો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહી છે। જો કે વાડીની રખેવાલી કરવા માટે કેટલાક પ્રગતિશીલ ખેડૂતો હવે આધુનિક ટેકનોલોજીનો પણ સહારો લઈ રહ્યા છે। વલસાડના પારડીના પોણિયા ગામના એક ખેડૂતે પોતાની વાડીની રક્ષા માટે આધુનિક સુવિધાઓથી સજ્જ સેન્સરવાળા સીસીટીવી કેમેરા સિસ્ટમ લગાવી છે, જેથી કોઈ બહારનો વ્યક્તિ વાડીમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરે તો સાયરન વાગે અને ખેડૂતને વિડીયો સાથે મેસેજ પણ પહોંચે છે। એ 2 દિવસ અગાઉ રાત્રિના સમયે કેટલાક ચોરોએ આ વાડીમાં ઘૂસીને કેરી ચોરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચોરો અંદર આવે તે પહેલા જ આ હાઈટેક સેન્સર સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ। સાયરનનો જોરદાર અવાજ સાંભળીને કેરી ચોરી કરવા આવેલા લોકો વેલા મોઢે પાછા ફરી ગયા અને ઊભી પૂંછડીએ ભાગ્યા। આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ પણ થઈ। ખેડૂતો આ સીસીટીવી ફૂટેજ સાથે પારડી પોલીસ સ્ટેશનમાં લિખિત રજૂઆત કરી જિલ્લામાં પેટ્રોલિંગ વધારવા અને કેરી ચોરો સામે કડક પગલાં ભરવા માંગ કરી। મહત્વપૂર્ણ છે કે શરૂઆતમાં પ્રતિકૂળ વાતાવરણને કારણે કેરીના પાકમાં મોટું નુકસાન થતું હતું, આથી આ વખતે કેરીનું ઉત્પાદન ઓછું થવાની શક્યતા હતી। એમાં પણ ભાવ ઓછા થતાં ખેડૂતોને બમણો માર પડ્યો હતો। હવે આ સમયે વલસાડ જિલ્લામાં કેરીની સિઝન શરૂ થતાં જ કેરીના ચોરોનો ત્રાસ વર્તાઈ રહ્યો છે।